हाय गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण। वेलकम बैक टू माय यूट्यूब चैनल। कैसे हो? आई होप બધા મજામાં હશો। હું થઈ ગયો છું તૈયાર, થઈ ગયો છે અમારો ચાય નાસ્તો કમ્પ્લીટ અને હવે હું જાઉં છું શોપ પર। મમ્મી ગુડ મોર્નિંગ। જય શ્રી કૃષ્ણ મમ્મી। જય શ્રી કૃષ્ણ। આવી ગયા એમ ને મમ્મી? તમે કામમાં પણ લાગી ગયા મમ્મી? હા કરવું પડે ને। રેવા દો ને મમ્મી, હમણાં થઈ જાય બધું। ના ના બેટા, કરી નાખી બે જણા હોય તો જલ્દી જલ્દી થઈ જાય ને। હા હા, એ વાત જ છે, જલ્દી થઈ જાય। નહોતું ગમતું મને તો। હા મજા જ ન આવે એકલા એકનો। ચિંતા નહીં કહેતી હતી ને? હા ચિંતા નહીં નહોતું ગમતું। આમ બે તમને ઘડી ઘડી ફોન કરતા હતા ને, ક્યાં પહોંચ્યા, કેમ થયું? હું એમ થાય ફોન કરું છું, પછી મેં કીધું કે આ લોકો કામમાં હોય ને એમ થાય કે હું ફોન કરતા હશે મમ્મી કરીએ કરીએ। હા સાચી વાત છે। એવું હતું। મજા આવી? ના ના ગઈ ને? નો આવે કે મજા? નો આવે। તમને મજા આવી એમ મમ્મી? ના મને નો મજા આવી। હારે હોય તો મજા આવે। હા કાંઈ નહીં, આપણે જવાનું છે ને રિયાબેન આવે ત્યાર પછી, તો બધા સાથે જ જાવું ત્યારે। તમારો રોટલો ખાવાનો છે? હા અમારે રોટલો ખાવાનો છે। પછી રોટલો ખવડાવે ને ઈ છે। હા ખાઈ જ લેવો છે ને રોટલો? હા ખાઈ લેવું। તો હવે ચાલો મમ્મી આપણે નાસ્તો કરી લઈએ। ચા પણ બની ગઈ છે। બની જાય ને બેટા? હા હો ચા બની ગઈ ને, હવે આપણે નાસ્તો કરી લઈએ, પછી પાછું ઘરકામ લઈ લેવું ફટાફટ। ચાલો નાસ્તો કરી લઈએ। સારું ચલો। અત્યારે હું ને મમ્મી આવ્યા છીએ માર્કેટમાં બટેટા લેવા માટે। આજે મમ્મી બનાવવાના છે બટેટાની ચિપ્સ। અત્યારે બટેટાની ચિપ્સ પાડવા માટે બટેટા ખામને કા મમ્મી? હા જો બટેટાનો આજ તો નક્કી કર્યું છે, કરી જ નાખ્યું કા? હા હા, આજ બટેટા સારા એવા હતા, મોટા મોટા। આ બટેટા છોલાઈ ગયેલા છે, છાલ નીકળી ગયેલા। હા તપેલાની અંદર બટેટાની કાતરી મૂકી ને મમ્મી, હા અને ચૂલો તો જો બહુ મોટો ચૂલો, ઘાય ઘા કામ કરવાનું લાગે મમ્મી। આ મોટો ચૂલો છે ને, એટલે હમણાં બે ઘણમાં તો બધી પૂરી બફાઈ જાય, હે ને? ફટોફટ થઈ જાય। આજના દિવસમાં થઈ જાય બધી? થઈ જાય, સરસ થઈ જાય આજના દિવસમાં। તો વાંધો નહીં મમ્મી। આ વેફર ધોસ ને? હા લપટ ધોઈ નાખો જો। કેટલા પાણીએ ધોવાની હોય? 4-5 પાણીએ ધોવાની। હે એમને મમ્મી, આ વેફર ધોવે તો શું થાય? આમાં જે મેલ હોય ને હા બધો નીકળી જાય અને એકદમ સફેદ થાય, વ્હાઈટ થાય। અચ્છા, હા હા, એટલે વેફર ધોવે જેટલી વાર ધોવે એટલી વાર સફેદ થાય એમ ને વેફર? હા હા, એમાં અંદર સ્ટાર હોય, આમાં ઈ એમ કે સ્ટાર નીકળી જાય ને એટલું જો આવું પાણી નીકળે, પેલું પાણી આવું નીકળે, ઓહો, હા હા, પછી હજી આ બીજું પાણી થાય, ત્રીજું ના ચોથું। 4 પાણીએ ધોવાની હે ને? હા હા, 5મા પાણીમાં સીધી બાફવા મૂકી દેવાની। હા હા, જેમ વેફર ધોવો ને એમ મસ્ત થાય, દૂધ જેવી થાય સફેદ। એકદમ વ્હાઈટ થાય ને? હા હા હવે મમ્મીએ મોટા ચૂલામાં પાણી મૂકી દીધું છે, હવે નાખે જ મીઠું અંદર હે ને મમ્મી? આવડો મોટો ચૂલો? હા હા, ચૂલો છે ને મોટો, કંઈક બનાવવું હોય ને હા, ચૂલાને વસાવી દીધું છે કે માપવા જાવું નહીં પડે। ઓલો 100-200 માણસ રસોડાનું ન હોય એવડું ચૂલો છે હે? હા, આમાં જો ને 2 ઘાણે પૂરું સિંગલ। હે તપેલું તો જો, તપેલું કેવડું મોટું છે? તપેલું નથી, આ મોટો બાઉલ છે, તપેલો છે, મોટો તપેલો છે। ધીમું કરવું પડશે। થોડોક ધીમો કરજો ભાઈ, બહુ ફાસ્ટ ઓહો હો, બહુ ગરમ થઈ ગયું। થઈ ગયો। હા ઈજ ને તો। કશિશ હવે બટેટાની વેફર પાડે છે, મમ્મીનો રાઉન્ડ પૂરો થઈ ગયો। હા હવે મારે ધોવાનો અને બાફવાનો છે બધું। હા, બરોબર છે બેટા? હા હા જોજો। બટેટા હારા છે ને કશિશ? મોટા? હા ઓડી જાડી કર બેટા, તેજ હો। મમ્મીએ બહુ પણ મોટા મોટા બટેટા વીણ્યા છે ને એમ? મોટા બટેટા હોય ને તો એકદમ મસ્તી બને। હા હા, જો કશિશ હાથમાં વાગી ન એનાથી આમ જો બટેટું મમ્મી આમાંય નથી થમાતું, હામું ભટકાઈ જાય જો બટેટું। પાછી આવે છે। હા, જો ગાઈસ આ છે અમારું ગોડાઉન, બહુ મોટું ગોડાઉન છે, જ્યાં અમે દુકાનનો માલ સામાન વધારાની વસ્તુ રાખીએ હે ને મમ્મી? હા હા, એટલે મમ્મી આજે અત્યારે બટેટાની કાતરી કરાની અહીંયા સુકવવાના છે ને? એટલે હવે બધી ઉકળી થઈ ને હા, બંખાય છે અને જગ્યા મોટી છે, બહુ મોટી વિશાળ જગ્યા છે, જોઈ શકો છો। પહેલાં અમારે મોલ હતો હે ને મમ્મી? હા પેલા આપણે મોલ હતો ને? હા, પહેલાં અમારે મોલ હતો, એટલે બહુ મોટી જગ્યા છે। આમાં હુકવવામાં સારું કે આડી નો આવે, આપણે ઉપર રૂમમાં હુકવીએ ને હોલમાં હા તો આપણે રસ્તામાં હાલવા ચાલવા નડે,
તો પેલા માસીએ પોતું મારી દીધું, મમ્મીએ બાળી નાખ્યું હતું ને હવે જો મમ્મી પાથરે છે એટલે બધી ચીપ્સ આઈને સુકાઈ જશે હે ને મમ્મી? ચોમાસાની બીક નહીં કા? નહીં, વરસાદ આવે ને તોય બીક નહીં જરાય. તો મમ્મી હવે પથરાઈ ગયું હા, જો કે હજી પાથરવું જોશે? ના, પથરાઈ ગયું છે ને, હજી તો છે ઘણું બધું પાથરવું હોય તો ઘટે પાથરતા જશે. આમાં હજી વિડીયોમાં થોડીક નાની જગ્યા દેખાય, બાકી હાલે હાલે થાકી જાય. અરે બહુ એવી જગ્યા છે, તમે લોકો આવો તો ખબર પડે કા? હા નાના છોકરાને તો ઓલા હું બેટ બોલ રમવાનું ગ્રાઉન્ડ થઈ જાય નાના બાળકોને કા? હા. તો મમ્મી હાલો હવે તમારા બટેટા બફાઈ ગયા હોય તો પછી પાથરવા માંડો વેફર, હા, બસ ચલો ઓલામાં તપેલામાં બાફવા મૂકી જ દીધું છે. હે ને? હા, બાફતા વાર નહીં લાગે, ખાલી સુકાવવામાં જ વાર લાગે. ચિંતા એમ તો વાંધો નહીં આવે, કશિશ છે કાંઈક તો હું પણ મદદ કરાવીશ, કોઈ વાંધો નહીં. છે એમ ઘરે? વાંધો નહીં, થઈ જાય. વેફર બફાવા નાખી દીધી. હા, તો બફાવા નાખી દીધી છે. 2 ડોલ તો વેફર અમાઈ ગઈ ખાલી. હા, હજી એક ડોલ વહી જાય એવડું મોટું પતેલું છે. બાકી ભેગું તો મમ્મીએ જ કર્યું હો. મમ્મી એટલું બધું ભેગું કર્યું છે કે તારા છોકરાના છોકરા વાપરે ને તોય નહીં પૂરું થાય. કોઈ નહીં. પણ કશિશ સારું ને, કશિશને ક્યાંય કોઈનું માંગવા ન જાવું, લેવા હા બધી વસ્તુ હાજર હોય. અમારી વેફર બફાઈ ગઈ છે અને કશી સૂકવે છે ને કશીશ? કેટલી વાર લાગે કશી સુકવતા? બહુ વાર લાગે ને સુકવતા? હા, સુકવવામાં તો બહુ વાર લાગશે હે ને કશીશ? આ તો આખો દિવસ આમાં જોયો જશે એવું લાગે વેફરમાં. हाँ. सो गाइस मम्मी और कशिश ने फाइनली वेफर सुखा दी है, देख सकते हो आप कितनी सारी वेफर सुखाई है मम्मी और कशिश ने, बहुत सारी वेफर बना ली एक साथ. तो बस अब 1-2 दिन में सूख जाएगी वेफर. गाइस तो अभी हम लोग जा रहे हैं शाकपुर खोड़ियाल माता के मंदिर, तो चलो हम वहाँ पर जाते हैं, हम भी दर्शन करते हैं और आपको भी दर्शन करवाते हैं. तो चलो हम चलते हैं, है ना मम्मी? है ना कशिश? पापा जाते हैं ना वहाँ पर? तो चलो हम चलते हैं. ફાઇનલી હવે અમે શાકપુર પહોંચવા આવ્યા છીએ અને સામે ડુંગરની ટોચ ઉપર માતાજી બિરાજમાન છે અને આશરે ડુંગરની હાઇટ છે 500 मीटर. गाइस अभी हम पहुंच चुके हैं शाकपुर, तो चलो हम जाते हैं ऊपर और माताजी का दर्शन करवाते. અમે અંદાજિત 100 જેટલા પગથિયા ચડી ગયા છીએ અને હવે 300 જેટલા પગથિયા ચડવાના બાકી છે. અને અત્યારનું સાંજનો ટાઈમ છે તો વાતાવરણ એકદમ મસ્ત છે અને એકદમ ઠંડુ છે, એકદમ હરિયાળીવાળું વાતાવરણ છે. તો અત્યારે થાક પણ નથી લાગતો ચડવાનો અને ચડવાનો એકદમ આનંદ પણ બહુ આવે છે. અને આપ જોઈ શકો છો આ જો નીચેનું આખું વ્યૂ છે, અહીંથી બધાય ગામ એકદમ નાના નાના દેખાય છે. देखो मम्मी और कशिश. मम्मी ये क्या तुमने हाथ में लिया? मम्मी मम्मी को ना पैर में दर्द हो रहा है, तो मोनोपोड हाथ में लेके घूम रहे हैं, जो हम शूटिंग करने के लिए लाए ना वो. हाँ, उसकी लाकड़ी बना ली. देखो मम्मी ने. यहाँ पर बहुत सारे लोग आए हैं अभी फैमिली के साथ, सब वन भोजन करते हैं, दर्शन करने के लिए आते हैं. तो चलो हम जाते हैं ऊपर. अभी मम्मी और कशिश अभी थक चुके हैं. बहुत थक लगे ना कशिश? तो मम्मी और कशिश दोनों थक चुके हैं और कशिश को नींद भी आ रही है. हाँ, तो चलो अब चलते हैं.
देखो मम्मी और कशिश रह गए बहुत पीछे, वो बहुत स्लो स्लो चल रहे हैं। फाइनली હવે અમે માતાજીના મંદિર પાસે પહોંચવા જ આવ્યા છીએ અને થોડાક જ પગથિયા હવે બાકી છે અને મમ્મીને કશિશ બે પાછળ રહી ગયા છે કેમ કે મમ્મીને કશિશને બેને બહુ જ પગ દુખવા લાગ્યા હતા એટલા માટે। तो हम पहुंच चुके हैं ऐतिहासिक खोडल मंदिर पर, तो चलो हम दर्शन करते हो, आप भी दर्शन कर लो। ये है पुजारी बापू, तो उससे पूछते हैं कि खोडियाल माता का इतिहास क्या है। बापू आपका नाम क्या है? मेहुल भाई। हाँ बापू, तो ये खोडियाल माता इतिहास थोड़ा दोगे आप? 1200 વર્ષ જૂનું મંદિર, 1200 વર્ષ જૂનું મંદિર છે। પ્રગટ મૂર્તિ હા હા, ખોડિયાલમાં સ્વયં પ્રગટ થયેલા છે। તો 1200 વર્ષ જૂની ખોડિયાલ માતાની સ્થાપના છે અને ખોડિયાલ માતા પ્રગટ થયા હતા। સાતે બેનું છે, સાતે સાત બેન છે ખોડિયાલમાં અને એની સાથે સાત બેનો પણ છે સાથે। તો આ છે આખું ખોડિયાલ માતાના મંદિરનો વ્યૂ। છે ખોડિયાર માતાનું મંદિર, એમની બાજુમાં છે મહાકાળી માતાનું મંદિર, જય મહાકાળી માં, અને એમની સામે છે शंकर भगवान। जय शंकर भगवान। देखो गाइस, यहाँ का नज़ारा कितना सुंदर है और सनसेट का व्यू भी कितना सुंदर दिखाई दे रहा है। वेदर भी मन को प्रफुल्लित कर देने वाला है। गाइस अभी बजे शाम के 8 और मैं आ गया हूँ घर पर। तो चलो देखते हैं मम्मी और कशिश क्या कर रहा है। हाय कशिश, हाय मम्मी, શું કરો છો બે? લાઈવ ચેવડો એટલે કયો ચેવડો મમ્મી? ફરાળી ચેવડો। ઓહો ભાઈ, ફેવરિટ આઈટમ છે। હા, કશિશ કરે છે બટેટાની કતરી, હે ને? એકદમ પતલી પતલી। અને મમ્મી તું કતરી તળે છે? જો એકદમ પતલી પતલી છે, તળવાની છે, હા. કકડી કરવાની છે। તળાઈ ગયેલી છે ને? ચા ઓહો હો, ખખડે છે ઓલા રૂપિયા ખીચામાં ખખડે છે ને એમ ખખડે હો? હા, એવી એકદમ કરવાની પતલી છે, એકદમ ક્રીપ છે ને? બહુ મસ્ત। ભાત તો જલસા છે। કેમ રે મમ્મી, સુરતની સફર? બહુ થાક લાગી ગયો છે હો। બહુ થાપ લાગે? પપ્પા તમારે કેમ રહી સુરતની ટ્રીપ? એટલે એક્સિડન્ટ થયું તો એમાં કેવું રહ્યું? હેરાન થયા ને સુરત આખો દિવસ દોડધામ કરી કાયમ કાં બેબી ક્યાંય કોઈ જગ્યાએ લોકો હા બધાના ઘર પાસે આગળ ને બધા બેનો આગળ રે કરવું વિવેકે હારું કર્યું આપને વરાછામાંથી સિટી પત્તુભાઈને મૂકી ગયો કા પછી ત્યાંથી પરેશ કુમારની પાસે અમને મૂકી ગયા આપણે રાજુભાઈ ત્યાં કા બેબી ત્યાંથી અમે ત્રણેય બહેનો ને કુમાર ને બધા હારે લઈ ગયા હતા રાજુભાઈના ઘરે। તો થાકી ગયા ને ટૂંકમાં મમ્મી? બહુ થાકી ગયા ચિંતા ને એમાં આવતી વખતે તો ઉપરનો સોફો મળ્યો ને તો હું તો બહુ થાકી ગઈ છું, મને પગ બહુ દુખવા માંડ્યા। બોલ મમ્મીના હાથ પગ બહુ દુખે છે મમ્મી। હા, હું ઉપર જો મમ્મીને થાક બહુ લાગી જાય, હવે ઉંમર થઈ ગઈ ને। ઉંમર નથી થયો મમ્મીને, એમ તો ઉપર નથી થઈ હે? ગયા નથી થયો, એમ તો નહીં। તો શું થયું છે બોલી ચાલતું કશે? ખાલી હાથ પગ દુખે છે ટ્રાવેલિંગ કરી બીજા ને જુગામ વિચાર મમ્મી। હા, મમ્મી પણ સુતા સુતા જવાનું જ કેમ હાથ પગ દુખે? પણ મને છે ને સંધિવા છે ને એટલે સંધિવાની હિસાબે મને હાથ પગમાં દુખાવો રહે છે। છકડાઈ જાય। સંધિવાની હિસાબે થાય તો કોઈને ખબર હોય સંધિવા થતો હોય તો કેવા હા, બધા હાંધા દુખે। કશીશ જોજે હો, વાગી ન જાય। ધીમે હો બેટા, એ છે બહુ ધારવાળી છે, કે બહુ ધાર છે આમાં તો બધા હાથ ધ્યાન રાખજો। પેલા મેં ખાઈ લે બીજા પછી માં સેજ માનું લે પેલા તો મમ્મી મેરી ઉતાવળી છે ને પછી કાંઈ ખાઈમાં પડે જવા દે।
સિંગદાણા પણ તળાઈ ગયા ને? હા જો સિંગદાણા તળાઈ ગયા છે. અચ્છા, હા હા. તો આજે હવે તું બનાવીશ એમ ને પાછો ફરાળી ચેવડો મમ્મી? હા ફરાળી ચેવડો કંઈક અલગ રીતે જ બનશે એમ છે. હે? હા બધા બનાવતા હોય. ટેસ્ટમાં? બહુ મસ્ત બનશે. ટેસ્ટમાં બેસ્ટ બનાવશે મમ્મી. હા કશું ટેસ્ટમાં પહેલા બેસ્ટ. થશે કાં? આ ઓલો તો બધા બનાવતા ને કે બટેટાને ખમણ કરી છેડ કરીને, ઈ નથી, આ તો લાઈવ છે. તરત જ આપણે છાલ કાઢીને ખમણીએ ને લાઈવ ચેવડો છે. અચ્છા. હા પછી આને 15 દિવસ 20 દિવસ સુધી ખાવ તે ખરાબ નથી થતો. ચિંતા હે? કાંઈ નથી થતો, એવો ને એવો રહે છે. જો આ છે વેફર, હા હા. હવે એમાં છે ને આ સિંગદાણા નાખી દઉં છું. હવે એનો મસાલો છે. આ મસાલો છે, ઈ મસાલો અંદર છાંટી દેવાનો. મસાલામાં શું છે મમ્મી? તો મસાલામાં છે મીઠું, દળેલી ખાંડ અને લાલ મરચું. અચ્છા, હા હા. એ રીતે છે. થોડુંક વધુ લાલ મરચું પણ નાખશું આપણે. થોડોક તીખો કરવા હે ને મમ્મી? હા તીખું. ઘરમાં તીખું બહુ ભાવે બધાને. જો, છે? એકદમ ક્રિસ્પી. એકદમ ક્રિસ્પી પણ ખખડે છે આમ જો. ઓલા બાલાજીની વેફર બને ને એવી સેમ ટુ સેમ વેફર બને હે ને? તું તને તો નાનેથી જ ભાવતો ને તું. હા બહુ જ. તો કે બધાને ભાવે છે. આ વખતે તો કશું છે કાંઈક હતો કાં? હા મને ભાવે. તો એને ભાવ્યો હતો. હજી અમારે કતરીનું કામ ચાલુ જ છે હજી ફૂલ જોશમાં. આજ તો બટેટાનો ચેવડો બનાવી જ નાખો બધો હે ને કશીશ? ડબ્બો ભરીને મૂકી દઈએ ને. રિયા બહુ ભાવે હો. હે ને? કાંઈ નહીં, બનાવશે, પાછું બનાવશે. એવો શું મમ્મી? રિયા બસ હવે રિયાબેન આવવાના થોડાક જ દિવસની વાર છે. કમિંગ સૂનમાં છે. જો આ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે લાઈવ ચેવડો. હો હો હો. એકદમ મસ્ત છે, ક્રિસ્પી છે. કશીશ જો તો કડકડીયો કેવો છે બેટા? અહીંયા ઠેઠ અવાજ આવે. પછી તો તારે પણ અવાજ આવશે. અત્યારે ભેગો અવાજ આવ્યો. થઈ ગયો ને એકદમ. જોરદાર. એ મમ્મી પપ્પાને ટેસ્ટ તો કરાવો. તાર પપ્પાને ચખાડીએ એટલે તાર પપ્પાને તો વધુ પપ્પાને ખબર પડશે. હા. મને તો ચેવડો એટલે બીજું કઈ જોઈ જ નહીં. લે, લે, ટેસ્ટ કરો. હા. તો ચેવડો એટલે બીજું કઈ નહીં. કેવો બહેનો મને જરા કહેજો તો ખરા કે મારી મહેનત વસૂલ થઈ. તો કેમ બેબી તા કઈ પેલી વેલો થોડો તારા હાથમાં ખાવું તો તમે તો ખાવ જ છો તોય મને એમ થાય દર વખતે. એક નંબર મસ્ત કરી ખાલી બાલાજી વેપર ની કેવલ લાઈટ કેમ છે તમે બધું મિક્સ કરી દીધું એવું જ લાગે. આ સસ્તું બહુ પડે હો. બહુ સસ્તો પડે. માર્કેટમાં લેવા જઈએ તો બહુ મોંઘો પડે. અહીંયા તો માર્કેટમાં 300 રૂપિયાનો કિલો છે અને ઘરે બનાવો ને તો 150 રૂપિયાનો કિલો નથી બનતો. 100 રૂપિયાનો કિલો નથી બનતો. લ્યો. બનતો અને બધું ચોખ્ખી વસ્તુ હા. આપણે તેલે ચોખ્ખું હોય ને બધું વ્યવસ્થિત ને આપણી રીતે આપણે બનાવીએ છીએ. 300 રૂપિયાની વસ્તુ માર્કેટમાં, હા 100 રૂપિયામાં આપણે ઘરે બનાવી શકીએ અને એ પાછું શુદ્ધ એમ 20 રૂપિયા. गाइस ये वाला ब्लॉग हम यहीं पर ही खत्म करते हैं. हमारा ब्लॉग अच्छा लगा तो लाइक करना, शेयर करना, कमेंट करना, जरूर से सब्सक्राइब करना और ऐसे ही हमको सपोर्ट देते रहना और जल्दी से जल्दी हमारा 1000 सब्सक्राइबर है वो ख़त्म करवा देना. गुड नाइट, टेक केयर, जय श्री कृष्ण. कल मिलते हैं नए ब्लॉग के साथ और नए दिन के साथ.